હાલો મિત્રો, હું નિલેશ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ નોલેજ ફેક્ટરીમાં। મિત્રો, આ વિડીયો તલાટી અને જુનિયર ક્લાર્ક પરીક્ષા પહેલી વારમાં જ કઈ રીતના પાસ થવું એમના માટે છે। તો વિડીયો પૂરો જોવા વિનંતી છે, સ્કીપ કર્યા વગર જોજો જેથી કરીને બધી માહિતી તમે સમજી શકો। જે લોકોએ નવી તૈયારી ચાલુ કરી છે એમના માટે બધી જ ઇન્ફોર્મેશન, કઈ રીતે તૈયારી કરવી જોઈએ, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કઈ રીતે પરીક્ષા પાસ કરવી, એ બધી માહિતી આ વિડીયોની અંદર મળી રહેશે। તો મિત્રો, પૂરો વિડીયો જોવા વિનંતી છે અને વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરજો। મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, કારણ કે આવનારી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અમારી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરવામાં આવે છે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। તો મિત્રો, કોઈ પણ પરીક્ષા પાસ થવા માટે એ પરીક્ષાને લગતી તમારું કોઈ પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ। એ પ્લાનિંગની અંદર તમારું લેવલ, જે અત્યારે તમે પરીક્ષા માટે કેટલાક લાયક છો, કેટલું તમને આવડે છે, અને એ પરીક્ષાની બધી માહિતી, કે ગયા વર્ષે કેટલું કટ ઓફ અટકેલું છે, તમારે આ વર્ષે કેટલા માર્ક્સ ધારીને ચાલવું પડશે અથવા તો કેટલા માર્ક્સ લાવવા એના માટે પ્લાનિંગ કરવું પડશે, કે તૈયારી કઈ રીતે કરશો। અને એના પછી છે કે પ્રોપર તૈયારી તમારે તૈયારી કરવાની છે, પણ કોઈ બીજાને દેખાડવા માટે નથી કરવાની, પણ હકીકતમાં જે રિયલ તૈયારી છે એ કરવાની છે। કે આપણે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે બીજાને આપણે કહેવા ખાતર તો આપણે તૈયારી કરતા હોઈએ છીએ, પણ હકીકતની અંદર જે પરીક્ષામાં મદદરૂપ થાય એવી તૈયારી આપણે નથી કરતા। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે તલાટી અને જુનિયર પરીક્ષા કઈ રીતે પાસ કરવી એ બધી જ માહિતી આ વિડીયોની અંદર શેર કરીશું, જેથી કરીને તમને આવનારી પરીક્ષામાં મદદ થાય। તો પૂરો વિડીયો જોજો જેથી કરીને તમને પરીક્ષામાં આ વિડીયો છે એ કામ આવે। મિત્રો, પ્રોપર પ્લાનિંગ એટલે શું? આપણે તૈયારી નવી ચાલુ કરી છે તો તમને પરીક્ષા વિશે વધારે કંઈ માહિતી ના હોય, તો પ્લાનિંગ એટલે મિત્રો કે પરીક્ષાની અંદર તમે તૈયારી કઈ રીતે કરશો, કેટલા માર્ક્સ તમે લાવી શકશો અથવા તો કેટલા માર્ક્સ માટે તમે પ્રયત્ન કરવાના છો। પરીક્ષાનું કટ ઓફ છે એ ગયા વર્ષે કેટલું છે અને હવે કોમ્પિટિશન વધી ગઈ છે, તો તમારે કેટલા માર્ક્સ લાવવા જોઈએ કે જેથી કરીને તમે કોઈ પણ જિલ્લામાં ફોર્મ ભર્યું છે ત્યાંથી તમે સિલેક્ટ થઈ શકો। તો પરીક્ષાને લગતી જેટલી માહિતી તમે એકઠી કરી શકો એ તૈયારી પહેલાં એકઠી કરી લો, કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, પેપરનું લેવલ કેવું હોય છે, એ બધી માહિતી પ્રોપર પ્લાનિંગ કરતી વખતે આવે છે, કે જેથી કરીને પરીક્ષાની જે અવેરનેસ છે, પરીક્ષાની અંદર શું છે એ બધી વસ્તુ તમને સમજાઈ જાય। મિત્રો, એક વસ્તુ યાદ રાખો, તમે આર્ટ્સ કરેલું, કોમર્સ કરેલું છે, સાયન્સ કરેલું છે કે એન્જિનિયરિંગ વાળા હોય છે, તો ડરવાની જરૂર નથી। કોઈ પણ લોકો જે સારી તૈયારી કરશે એ પાસ થશે। એમાં આર્ટ્સ કરેલું હોય કે એન્જિનિયરિંગ કરેલું હોય કંઈ ફરક નથી પડતો। તો એમના માટે પહેલાં તો એ વહેમ કાઢી નાખો કે છે એ જે એન્જિનિયરિંગ વાળા લોકો છે અથવા જો જે ટેકનિકલ વાળા છે વધારે પાસ થાય છે, કે જેમને મેથ્સ ઇંગ્લિશ સારું હોય છે। જો તમે પણ સારી તૈયારી કરશો તો તમે પણ એમને કોમ્પિટિશન આપીને પાસ થઈ શકશો। અને ઘણા લોકો હોય છે કે જેમને ઘણી બધી એક્ઝામ આપી હોય છે અને પાસ નથી થયા હોતા, તો એનો મતલબ એવો નથી કે તમે પણ નહીં થઈ શકો। સારી તૈયારી કરશો તો તમે ચોક્કસ પાસ થશો। તો એમના માટે તમારે તૈયારી અંદર ફોકસ રાખવું પડશે। લાખો વિદ્યાર્થીઓ છે જેમણે તલાટી, જુનિયર ક્લર્ક અને બિન સચિવાલય પરીક્ષા માટે એપ્લાય કરેલું છે, ફોર્મ ભરેલા છે, પણ આમાંથી અમુક લોકો છે એ જ સિલેક્ટ થવાના છે। પણ જો તમે તૈયારી દરમિયાન બીજા કરતાં 2 સ્ટેપ આગળ રહેશો, તમારી તૈયારી બીજા કરતાં થોડીક ચડિયાતી હશે, તો તમારું સિલેક્શન છે 100% થશે। તો એમના માટે તમારે હંમેશા તૈયારીમાં બીજા કરતાં આગળ રહેવું પડશે। જે લોકો બીજા છે એ જેટલી મહેનત કરે છે એમના કરતાં તમારે થોડીક વધારે મહેનત કરવી પડશે। એમના કરતાં થોડીક જે કલાકો છે તમારે વધારે વાંચવી પડશે। મતલબ કે તમારે જે બીજા લોકો એફર્ટ કરે છે એના કરતાં થોડીક એક્સ્ટ્રા એફર્ટ કરવી પડશે, જેથી કરીને તમે કટ ઓફ માર્ક્સની અંદર આવી જાઓ ને સિલેક્ટ થઈ જાઓ। મિત્રો, કેટલી કલાક વાંચવું એના કરતાં કેવું વાંચવું છે એ મહત્ત્વનું છે। એટલા માટે હાર્ડ મહેનત નહીં કરો, સ્માર્ટ વર્ક કરો, કારણ કે તમે સ્માર્ટ વર્ક કરશો ને ત્યારે તમારો સમય પણ બચશે અને બીજા કરતાં તમે વધારે સ્પીડની અંદર તૈયારી કરી શકશો। તો એમના માટે મિત્રો તમારે સ્માર્ટ વર્કની જરૂર પડશે। તો હાર્ડવર્ક, જો હાર્ડવર્કનો મતલબ એવો નથી થતો કે તમારે હાર્ડવર્ક નહીં કરવાનું કીધું કે તો તમે દિવસના 1-2 કલાક વાંચો। મિત્રો, આટલી કોમ્પિટિશન છે તો તમારે હાર્ડવર્ક મતલબ કે વધારે સમય પણ આપવો પડશે, પણ તમે જે કામ કરો છો એ સ્માર્ટ વેથી કરવું પડશે। જે વિષય સિલેબસની અંદર આપેલા હોય એ બધા જ વિષય તમારે કરવા પડશે। તો કોઈ પણ વિષયને ઓછો ક્યારેય નહીં આંકતા, કારણ કે હમણાં પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ એની અંદર પણ જે રિઝનિંગ છે એ વધારે પૂછાઈ ગયું હતું। તો સિલેબસની અંદર એ આવે છે વિષય, તો સિલેબસની અંદર જેટલા વિષય આવતો હોય એ બધા સારી રીતે કરવા। કેટલા માર્ક્સનું પૂછવું ના પૂછવું
એ એમના ઉપર ડિપેન્ડ કરે છે જે પેપર કાઢે છે. તો મિત્રો વિષય વાઇઝ ડીપમાં જઈએ કે કઈ રીતના વિષયો તૈયાર કરવા જોઈએ જેથી કરીને પરીક્ષામાં એ વિષયની અંદર તમારે માર્ક્સ આવી શકે. મિત્રો તલાટી અને જુનિયર ક્લર્ક પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે તો એ ગણિત અને ઇંગ્લિશ છે. તો શા માટે આ વિષય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આ વિષયની અંદર સૌથી વધારે તકલીફ લોકોને પડે છે. સૌથી વધારે માર્ક્સ જો લોકોને કપાતા હોય તો ગણિત અને ઇંગ્લિશની અંદર હોય છે. તો જે લોકોને બીજા વિષય માની લો કે જીકે છે, સાહિત્ય છે, ગુજરાતી ગ્રામર છે, એ બધા લોકોનું સારું છે. પણ જે ગણિત અને ઇંગ્લિશ છે એ બીજા વિષયની કમ્પેરિઝનની અંદર થોડાક ઓછા આવડે છે. તો આ વિષયની અંદર જે લોકોને વધારે માર્ક્સ આવશે એમને કટ ઓફમાં આવવા માટે કોઈ તકલીફ નહીં પડે ને આરામથી એ લોકો કટ ઓફની અંદર આવી જશે. કારણ કે બીજા કરતાં વધારે જે થોડાક એવા એવરેજ માર્ક્સ છે આમની અંદર એમના વધી જશે. મિત્રો ચેપ્ટર જે તમે સ્ક્રીન ઉપર જુઓ છો એ બધા ચેપ્ટર નથી, પણ આ ચેપ્ટર જે તમે સ્ક્રીન પર જુઓ છો એ સૌથી વધારે જે આ ટોપિકમાંથી અથવા તો આ ચેપ્ટરની અંદરથી પૂછાતું હોય છે કે જે 15 માર્ક્સનું ગણિત તલાટી અને જુનિયર ક્લર્કમાંથી પૂછાય છે એમાંથી સૌથી વધારે પ્રશ્નો જે તમે સ્ક્રીન પર જુઓ છો એ ચેપ્ટર્સની અંદરથી આવે છે. તો મિત્રો ગણિત વિષય કઈ રીતે કરવો જોઈએ જેથી કરીને સારા માર્ક્સ આવે? તો એમના માટે મિત્રો ગણિત છે એ તમે ક્યારેય ગોખશો નહીં. ગણિત છે એ સમજવાનો વિષય છે કે જો તમે ગણિત સમજીને કરશો અને સાથે સાથે પ્રેક્ટિસ કરતા જશો તો ગણિત છે તમારા માટે એકદમ આસાન થઈ જશે. હવે માની લો કે ટકાવારી છે એ ટકાવારી એક ચેપ્ટર તમે સારી રીતે કર્યું હશે તો એ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, સરેરાશ અને બીજા ઘણા દાખલાઓ છે જે ચેપ્ટર્સ આવે છે એ બધા ચેપ્ટરની અંદર એ ટકાવારી છે તમને ઉપયોગી થશે. એ જ રીતના તમને જો સાદું રૂપ અથવા તો બોર્ડ માસ નહીં આવડતો હોય તો બધા દાખલાઓ છે એની અંદર ગણતરી તો આવે જ છે. તો ગણતરીની અંદર તમારે પહેલાં ભાગાકાર કરવો, ગુણાકાર કરવો કે ગુણાકાર ભાગાકાર છે બરાબરની બીજી સાઈડ જાય તો શું થાય એ ના ખબર હોય તો ગણતરીમાં તમારે ભૂલ પડશે. તો એમના માટે તમારે એ બધું પણ આવડવું જરૂરી છે. તો આમની અંદર તમારે ગણિત છે સમજીને કરવાનો વિષય છે. તો ગણિતને તમે સમજતા જાઓ અને સાથે સાથે પ્રેક્ટિસ કરતા જાઓ. અને માની લો કે આટલા ચેપ્ટર છે, આ બધા ચેપ્ટરની અંદર 3 થી 4 પ્રકારના દાખલાઓ આવતા હોય છે કે જે 3 થી 4 ટાઈપના દાખલા હોય છે એ એક ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. તો એ બધા ટાઈપના દાખલાઓ છે તમે દિવસ દરમિયાન એક ટોપિક લો કે આજે આ ચેપ્ટરની અંદર જે આ ટાઈપના દાખલાઓ છે તો એ બધા કરો અને સાથે સાથે એ ટોપિક છે એ ટાઈપના દાખલાઓ તમે શીખી લો. એના પછી બીજા જે પ્રેક્ટિસ માટેના દાખલા હોય છે એ પ્રેક્ટિસ કરો જેથી કરીને તમને એ જે ટ્રીક હોય છે એ યાદ પણ રહી જશે અને પરીક્ષાની અંદર તમે સ્પીડમાં પણ ગણીને એ દાખલાનો જવાબ લાવી શકશો. તો ગણિતની અંદર જેટલી વધારે પ્રેક્ટિસ થશે એ તમને સ્પીડમાં આવડશે અને સારી રીતે આવડશે. ઇંગ્લિશની વાત કરીએ મિત્રો તો ઇંગ્લિશની અંદર તમે સ્ક્રીન ઉપર જે જોઈ શકો છો એ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો ઇંગ્લિશની અંદર સારી રીતે અને સારા માર્ક્સ લાવવા માટે મિત્રો ઇંગ્લિશ તમારે ડેઇલી વાંચવાની જે ટેવ પાડવી પડશે કે તમે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર પણ જે આર્ટિકલ્સ આવે છે, ઇંગ્લિશ ન્યૂઝપેપર આવે છે એ ડેઇલી વાંચવાનું રાખો જેથી કરીને તમે જો ડેઇલી વાંચશો તો તમને ગ્રામર છે ધીમે ધીમે ઉપયોગ કઈ રીતના કરવું એ સમજાઈ જશે કે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન આવશે અને એની અંદર કંઈ ગ્રામેટિકલ મિસ્ટેક હશે અથવા તો ગ્રામરનો કોઈ ઓપ્શન આપેલા હશે ને એમાંથી તમારે જો સિલેક્શન કરવાનું હશે તો તમે ડેઇલી વાંચતા હશો તો તમને ઓપ્શન જોઈને ખબર પડી જાય છે કે ભાઈ આ ઓપ્શન છે આ બંધ બેસતો નથી અથવા આ ઓપ્શન છે એ નહીં આવે. તો એ રીતે તમે સિલેક્શન કરીને ઇંગ્લિશ છે સારી રીતે કરી શકશો. તો ઇંગ્લિશ સારું કરવા માટે, ઇંગ્લિશમાં સારા માર્ક્સ લાવવા માટે તમારે ઇંગ્લિશ ડેઇલી વાંચવાની હેબિટ રાખવી પડશે. તો ઇંગ્લિશની અંદર તમે સારા માર્ક્સ લાવી શકશો. મિત્રો આપણે ગુજરાતી મીડિયમમાંથી ભણેલા હોઈએ છીએ એટલે ઇંગ્લિશ છે એનો બેઝ આપણો ખરાબ હોય છે અથવા તો બેઝ છે આપણો એટલો બધો સારો નથી હોતો કે ઇંગ્લિશમાં વધારે માર્ક્સ લાવી શકાય. પણ મિત્રો ઇંગ્લિશની અંદર આપણે ટોપ નથી કરવું, પણ ઇંગ્લિશની અંદર કટ ઓફમાં આવવા માટે જેટલા ઉપયોગી માર્ક્સ છે એટલા આવવા જરૂરી છે. એટલા માટે ઇંગ્લિશની અંદર એ વસ્તુનું ધ્યાન રાખવું કે તમારા માર્ક્સ છે માઇનસ ના થાય. જો પ્રશ્નનો જવાબ ના આવડતો હોય તો જવાબ છોડી દો તમે. જો તમે નહીં આવડતું હોય ને ખોટી ટ્રાય કરશો તો તમારા આવેલા માર્ક્સમાંથી પણ છે એ માઇનસ થશે. એના કરતાં છે એ પ્રશ્નનો જવાબ જ ના લખવો જોઈએ. તો ઇંગ્લિશની અંદર વધારે માર્ક્સ ના આવે તો કંઈ નહીં, પણ કટ ઓફમાં આવે એટલા માર્ક્સ જરૂરથી લાવવાનો પ્રયત્ન કરવો. એના પછી છે મિત્રો ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ. તો મિત્રો આ વિષયની આ ટોપિકની અંદરથી તમારે જે સ્ક્રીન પર દેખાય છે મહત્ત્વના જે ટોપિક છે એ આપેલા છે કે જેમની અંદર પરીક્ષામાં વધારે પૂછાય છે. તો મિત્રો
સાહિત્યની અંદર ઘણા બધા કવિઓ લેખકો આપેલા છે, તો ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે કે સર આટલા બધા છે તો એમને કઈ રીતના તૈયાર કરવા. તો મિત્રો ડેઈલી તમારી પાસે હજી પરીક્ષાનો જે તૈયારી કરવાનો સમયગાળો બચેલો છે, તો એમાંના માટે તમે ડેઈલી કે આજના દિવસમાં 5 અથવા તો 10 કવિ લેખકો જે છે એમની જે માહિતી છે એમના વિશે કરવું. તો એ રીતે તમે જો રોજ થોડુંક થોડુંક કરતા જશો તો પરીક્ષાનો સમય આવશે ત્યાં સુધીમાં તમે બધું યાદ રહી જશે અને આ જે સાહિત્યનો જે એ મહત્વનો જે ભાગ છે એ તમે આરામથી કરી શકશો. એ જ રીતના જો વ્યાકરણની વાત કરીએ તો છંદ, અલંકાર, જોડણી, કહેવત, રૂઢિપ્રયોગ, સમાસ, તળપદા શબ્દો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ છે મહત્વના ટોપિક છે જે 2-3 પ્રશ્નો પણ ક્યારેક ક્યારેક પૂછાતા હોય છે. તો મિત્રો આ વસ્તુ ધ્યાનમાં રાખવી આ વિષયને લગતી. એમના પછી આવશે મિત્રો જે 35 માર્ક્સનું પૂછાય છે અને એની અંદર ગુજરાત અને ભારતનું જીકે પૂછાય છે, ગુજરાત ભારત સરકારની મહત્વની યોજનાઓ પૂછાય છે, જે 2-3 માર્ક્સની ક્યારેક ક્યારેક તો 2 થી 3 માર્ક્સની યોજનાઓ પૂછાઈ જાય છે. જ્યારે કરંટ અફેર, તો મિત્રો કરંટ અફેર છે એમના માટે તમારે છેલ્લા 5 થી 6 મહિનાનું કરંટ અફેર કરવું. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કરંટ અફેર છે તમે એક જગ્યાએથી ના કરો. કરંટ અફેર છે તમે બીજી પણ જગ્યાએથી કરો, 1-2 જગ્યાએથી કરો, જેથી કરીને પરીક્ષાની અંદર એવા પ્રશ્નો કદાચ એક વેબસાઇટમાંથી કે તમે એક જગ્યાએથી કરતા હોય ત્યાં કદાચ એ પ્રશ્ન ના હોય તો બીજી જગ્યાએ પ્રશ્ન આપેલો હોય તો તમને એ પ્રશ્ન તમારે પરીક્ષામાં આવે તો એ છોડવો ના પડે. તો એમના માટે કરંટ અફેર છે 1થી વધારે જગ્યાએ કરો. જ્યારે એના પછી છે વિજ્ઞાન ટેકનોલોજી, તો વિજ્ઞાન ટેકનોલોજીના પણ 2-3 પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાય છે, તો એ પણ કરી લેવા. અને કોમ્પ્યુટરનું એવું છે મિત્રો કે કોમ્પ્યુટરના પ્રશ્ન 1-2 જો પૂછવા હોય તો પૂછાય, પણ એ સિલેબસમાં આવશે એટલા માટે એ વિષય છે કરવો જરૂરી છે. અને બંધારણ છે મિત્રો, બંધારણ અને પંચાયતી રાજના મહત્વના પ્રશ્નો છે કરી લેવા, એટલે 1-2 જો પ્રશ્ન હોય તો આવડી જાય. જ્યારે બંધારણની વાત કરીએ તો બંધારણની અંદરથી 2-3 પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે મિત્રો. જ્યારે રિઝનિંગ છે એ સિલેબસની અંદર આવે છે, પણ રિઝનિંગના પ્રશ્ન 1-2 જો અમને પૂછવા હોય તો પૂછી શકે છે, તો એમના માટે એ વિષય છે એ પણ કરવો જરૂરી છે. અને બીજી એક વાત મિત્રો કે જીકે છે એ બધાનું સારું છે, તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે મેથ્સ અને ઇંગ્લિશની અંદર માર્ક્સ લાવશો, પણ જો જીકેમાં માર્ક્સ કપાશે તો એ પાછું લેવલ થઈ જશે. એટલા માટે જીકેની અંદર કોઈ પણ માર્ક્સ ના કપાય એનું ખાસ ધ્યાન રાખવું. એટલે જીકેની અંદર 35 માર્ક્સનું જીકે છે એમાંથી તમને મેક્સિમમ જેટલા પ્રશ્નો આવડે એટલા ટ્રાય કરવી. મિત્રો આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હોય અને પરીક્ષામાં તમને મદદરૂપ થાય. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો.